અનોર ખાતે આમોદ તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની આમોદ તાલુકા કક્ષાની ભવ્ય અને દેશભક્તિપૂર્ણ ઉજવણી અનોર ગામની પ્રાથમિક મિશ્ર શાળા ખાતે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તિરંગાના સન્માન સાથે દેશભક્તિનો માહોલ છવાયો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, વિદ્યાર્થીઓ તથા મહાનુભાવોએ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આમોદના મામલતદાર ડોક્ટર મયુર વરિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત અનોર પ્રાથમિક શાળા, સમની પ્રાથમિક શાળા, આમોદ મિશ્ર શાળા તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, રાસ, દેશભક્તિ ગીત, નાટક, નિબંધ તથા વક્તવ્ય સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. વિદ્યાર્થીઓની ઉત્સાહભરી અને સંદેશ સભર રજૂઆતોને ઉપસ્થિત મહાનુભાવોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એસઆઈઆરની સફળ અને ઝડપી કામગીરી કરનાર, બીએલઓ વસ્તી ગણતરીની કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર એક સુપરવાઇઝર તથા 3 શ્રેષ્ઠ ગણતરીદારોને મામલતદાર ડોક્ટર મયુર વરિયાના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અનોર ગામે યોજાયેલ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની સુંદર સાંસ્કૃતિક રજૂઆતો, ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓથી આમોદ તાલુકા કક્ષાની આ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી યાદગાર બની રહી હતી. અનોર ગામે રાખવામાં આવેલ હતી. આજરોજ સવારે 9 કલાકે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા સંકલનના તમામ અધિકારીશ્રીઓ, ગામ આગેવાનો, ગ્રામજનો અને શાળાના બાળકો સાથે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સૌ ગામ લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને રાષ્ટ્રભાવના દર્શાવી. આ પ્રસંગે આયોજનમાં ભાગ લેનાર તમામ ગ્રામજનો, તમામ તાલુકા વહીવટી તંત્ર અને તમામ પાર્ટિસિપન્ટનો હૃદયપૂર્વક આભાર માની અને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત.